બીજેપી આરએસએસ ઈચ્છે છે કે ગરીબો સપના ન જુએ, અબજોપતિઓ હિન્દુસ્તાનને ચલાવશે રાહુલ ગાંધીના પ્રહાર। કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મહુમાં યોજાયેલી જય બાપુ જય ભીમ જય સંવિધાન રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે જે દિવસે આપણું બંધારણ બદલાઈ જશે તે દિવસથી દેશમાં દલિતો, પછાત લોકો અને આદિવાસીઓ માટે કંઈ પણ નહીં બચે। બીજેપી આરએસએસ દેશમાં આઝાદી પહેલા જેવી સ્થિતિ ઊભી કરવા માંગે છે જેમાં ગરીબો પાસે અધિકાર હોતા નથી, માત્ર અમીરો પાસે હોય। દલિતો, પછાત લોકો, આદિવાસીઓ અને ગરીબોને ફરી એકવાર ગુલામ બનાવવામાં આવી રહ્યા છે। તેમણે સમર્થકોને સંબોધન કરતા કહ્યું કે ભારતમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે। એક તરફ કોંગ્રેસ છે જે બંધારણને માને છે અને તે માટે લડી રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ છે જેઓ બંધારણના વિરુદ્ધમાં છે। તેઓ તેને નબળું પાડવા તેમજ ખતમ કરવા માંગે છે। બંધારણ માત્ર એક પુસ્તક નથી, તેમાં ભારતના હજારો વર્ષ જૂના વિચારો છે। તેમાં આંબેડકરજી, મહાત્મા ગાંધીજી, ભગવાન બુદ્ધ, ફૂલેજી જેવા મહાપુરુષોનો અવાજ છે। કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપે લોકસભા પહેલા પણ બંધારણ ખતમ કરવાની વાત કહી હતી। તેમણે કહ્યું હતું કે જો 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખીશું, પરંતુ તેમની વિરુદ્ધ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને કાર્યકર્તાઓ ઊભા છે। પરિણામ એવું આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પાસે માથું ટેકવવું પડ્યું। રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન અદાણી, અંબાણીનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે ભાજપ આરએસએસના લોકો દેશમાં આઝાદી પહેલાનું હિન્દુસ્તાન બનાવવા ઈચ્છે છે, જેમાં કોઈ પણ અધિકાર હોતા નથી, માત્ર અદાણી, અંબાણી જેવા અબજોપતિઓ પાસે તમામ અધિકાર હોય છે। ભાજપ આરએસએસ ઈચ્છે છે કે ગરીબો ચૂપ રહે, ભૂખ્યા મરી જાય, કોઈ સપના ન જુએ અને અબજોપતિઓ ભારત ચલાવે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।